નમસ્કાર, મયુર બાવીસી માય ચેનલ મયુર બાવીસીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 ચેપ્ટર નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આઝાદ હિન્દ ફૌજ એના સુકાની પદ ઉપર સુભાષચંદ્ર બોઝ વિશે આપણે માહિતી મેળવી અને સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ વિશેની આપણે ટૂંકનોંધ પણ જોઈ। હવે ત્યાર પછી આવે છે કે કામ ચલાઉ સરકાર। તો કામ ચલાઉ સરકાર ક્યારે થાય? તો કે જ્યારે જે પક્ષ અત્યારે સત્તા પર હોય છે એ પક્ષની અંદર કોઈ એનું પદ છે એ રાજીનામું આપી દેતા હોય, ત્યારે થોડાક સમય માટે જે સરકાર બેસે છે તો એને કામ ચલાઉ સરકાર તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા પણ સુભાષચંદ્ર બોઝ છે એ કામ ચલાઉ સરકારની રચના પણ એને કરી હતી। એ કામ ચલાઉ સરકાર ઉપર તેઓ બેઠેલા હતા, તો તેના વિશેની પણ આપણે અહીંયા વાત કરીએ। જોઈએ તો કે ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાઉ સરકાર, જેને કહેવાય છે આરજી હકુમત આઝાદ હિન્દ, બરાબર છે, હકુમતે આઝાદ હિન્દની સ્થાપના કરી હતી। ત્યારે ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે કઈ જગ્યાએ? તો કે સિંગાપુરની અંદર કામ ચલાઉ સરકાર, ત્યારે એને નામ આપવામાં આવ્યું હતું આરજી હકુમત આઝાદ હિન્દની સ્થાપના કરવામાં આવી હતી। સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકે તેમને હોદ્દો સંભાળ્યો। ત્યારે સુભાષચંદ્ર પાસે કયો હોદ્દો હતો? ત્યારે એવું કહી શકાય કે સુભાષચંદ્ર લશ્કરના સર્વોચ્ચ વડા હતા, એવો હોદ્દો છે તેણે સંભાળવામાં આવ્યો હતો। કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું હતું। ત્યારે આજે કામચલાઉ જ્યારે સરકાર રચી હતી તો એ સરકારે ઇંગ્લેન્ડ એટલે કે આપણો જે બ્રિટિશ અંગ્રેજ સરકાર હતી એની સમક્ષ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું હતું। એટલા માટે કામચલાઉ સરકારની અંદર સર્વોચ્ચ વડા તરીકે સુભાષચંદ્ર બોઝને હોદ્દો સંભાળવા માટે આપવામાં આવ્યો હતો। ત્યાર પછી આવે છે કે આઝાદ હિન્દ ફૌજની કામગીરી કેવી હતી? આઝાદ હિન્દ ફૌજની જે કામગીરી હતી એ કામગીરી કેવી હતી? તો એના વિશેની અહીંયા વાત કરવાની છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દના કામચલાઉ સરકારના વડા બન્યા પછી શું કહે છે? સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દના અને કામચલાઉ સરકારના જ્યારે વડા બને છે, પ્રમુખ પદ ઉપર પ્રમુખ બને છે, ત્યાર પછી આઝાદ હિન્દ ફૌજનું પુનઃ આયોજન કર્યું હતું। ફરીથી આયોજન કરવામાં આવ્યું હતું। નવેસરથી એનું પુનઃથી એટલે કે ફરીથી એનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું। અને એના જે સૈન્ય હતા, એના જે સૈનિકો હતા, એને ફરીથી તાલીમ આપવાનું પણ કાર્ય કરવામાં આવેલું હતું। તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી। સઘન એટલે કે ખૂબ જ મહેનતથી એને તાલીમ કરાવી હતી। સઘન એટલે ખૂબ જ કહેવાય ને કે એક મહેનત કરાવી, એવું એટલે કે જેનાથી એક સૈનિક છે ખૂબ જ તૈયાર થઈ જાય, બરાબર છે, એક સૈનિક બની જાય, એવી એણે એક સઘન મહેનત કરાવવામાં આવી હતી। સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી। અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટુકડીઓ બનાવી હતી અને અલગ અલગ જગ્યાએ તેને મોકલવામાં આવી હતી। એ આઝાદ હિન્દ ફૌજની સુભાષચંદ્ર બોઝની એક યોજના કે જેને કહેવાય લશ્કરી ટુકડી આખી ઊભી કરી અને અલગ અલગ જગ્યાએ તેને મોકલવામાં આવી હતી। અહીંયા તમને કેટલુંક જાણવા માટે આપેલું છે, તો એના નામ વિશે આપણે જાણીએ અને એ ટુકડીના નામ પણ તમને આપવામાં આવ્યા છે, તો એ ટુકડી વિશે પણ આપણે જાણીએ। અહીંયા આપ્યું છે આટલું જાણો, તો એના વિશે આપણે માહિતી મેળવીએ। તો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં 4 લશ્કરી ટુકડી ઊભી કરેલી હતી। કેટલી ટુકડીઓ બનાવી હતી? તો કે 4 લશ્કરી ટુકડી એટલે કે 4 ફૌજ તૈયાર કરવામાં આવી હતી, જેના નામ તેણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા હતા। કયા કયા છે? ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ, આ 4 ટુકડીના નામ તેને આપવામાં આવેલા હતા। તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી, જેનું નામ તેણે ઝાંસીની રાણી આપ્યું હતું। હવે એક સ્ત્રી ટુકડી પણ ઊભી કરી હતી, લશ્કરી સ્ત્રી જે છે એ લશ્કરની અંદર
આવવા માગતી હતી તો એના માટે એક ટુકડી ઊભી કરી હતી, તો તેને ઝાંસીની રાણી છે એ ટુકડીનું નામ તેને આપવામાં આવ્યું હતું અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું। ત્યારે એનું કેપ્ટનપણું છે એ કોણે કરવામાં આવ્યું હતું? તો લક્ષ્મી સહેગલે। પછી મિત્રો આ સુભાષચંદ્ર બોઝ ઉપરનું એક મૂવી પણ છે કે જે આપણા દેશને આઝાદ કરવા માટે અત્યારે યુટ્યુબ ચેનલની અંદર તમે કદાચ જોયું પણ હશે, કે જે આમાંથી આપણે કંઈક જાણવા મળે એવા ફિલ્મ મૂવી કે સુભાષચંદ્ર બોઝે કે દેશને કઈ રીતે આઝાદ કરવા માટે કઈ રીતે આઝાદ હિન્દ ફૌજની રચના કરી છે, કઈ રીતે આપણા રાષ્ટ્રગીતની જાળવણી કરી છે, કઈ રીતે તેઓ કહેવાય છે કે વિદેશની અંદર આઝાદ હિન્દ ફૌજ માટે રખડ્યા હતા, અંગ્રેજોની નજરકેદમાંથી છટક્યા હતા વગેરે આવા અનેક દ્રશ્ય આપણે આ મૂવીમાંથી આપણે જોવા મળે, જેના પરથી કહી શકીએ કે આઝાદ હિન્દ ફૌજ આ રીતની આખી ટીમ છે જે કહેવાય છે કે વિદેશની અંદર જઈ હિટલરને મળ્યા હતા, ટોઝોને મળ્યા હતા, જાપાનના વડાપ્રધાન, આવા કેટલાક દેશના વડાપ્રધાનને તેઓ મળ્યા અને એક આઝાદ હિન્દ ફૌજની તેને રચના કરવામાં આવી હતી। ત્યાર પછી આપવામાં આવ્યું છે આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇફ્લામ વિભાગમાં કેટલાક પણ એને વિજયો મેળવ્યા હતા। આ જે ટુકડીને મોકલવામાં આવી હતી લડત માટે તો કહેવાય છે ભારતની પૂર્વ સરહદ, તો અહીંયા આરાકાન અને ઇફ્લામ જેવા વિભાગ છે બરાબર છે, તો એના ઉપર એને શું મેળવ્યો હતો? વિજય। ત્યાંની લશ્કરી ટુકડી ઉપર એને વિજય મેળવ્યો હતો। ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફૌજને પીછેહટ કરવી પડી હતી, કેમ કે જે ફૌજ જ્યારે જાય છે ત્યારે એની સાથે ખાવા પીવાનો જથ્થો છે, પુરવઠો એ સાથે લઈ જાય છે અને એ પુરવઠો ભયંકર તંગી હતો, ખૂટી ગયો હતો અને એક બાજુ ભારે વરસાદ હતો કે જ્યારે એ ફૌજને શું કરવી પડી હતી? પાછેપાની એટલે કે પાછળ હટવું પડ્યું હતું, ત્યાંથી તેઓ આગળ જઈ શક્યા હતા નહીં, કેમ કે એની પાસે કંઈ હતું નહીં બરાબર છે, હથિયાર માટે ગોળીઓ ન હતી, સાધનો ન હતા કોઈ પ્રકારના, ખાવા માટે કે રહેવા માટે તંબુની વ્યવસ્થા ન હતી, ખૂબ જ ભારે વરસાદ હતો, જેના કારણે તેને શું કરવી પડે છે? પીછેહટ કરવી પડે છે, પાછું ત્યાંથી વળી જવું પડે છે। ત્યારે જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો, ત્યારે તે સમયે જાપાન ઉપર અમેરિકાએ શું કર્યું હતું? અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો। ત્યારે આપને ખબર છે જાપાન હાર્યું હતું, તે સમયમાં જાપાન શું થઈ ગયું હતું? હારી ગયું હતું, અમેરિકાના ચરણે તે આવી ગયું હતું। ત્યારે યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં, કેમ કે ત્યારે સૌથી વધુ સપોર્ટ એને કોણ કરનાર હતું? આઝાદ હિન્દ ફૌજને, તો કે જાપાન કરવાનું હતું, પણ આ તો અમેરિકાએ એના ઉપર વિસ્ફોટ કરી નાખ્યો, અણુબોમ્બ ફેંક્યો, તો હવે તે આપણી સાથે મદદ કરી શકે તેમ હશે નહીં। એટલે અહીંયા સુભાષચંદ્ર એવું કહે છે કે હવે આઝાદ હિન્દ ફૌજનું ભવિષ્ય છે એ હવે કંઈ રહ્યું નથી, કેમ કે આપણે જે મદદ કરવાવાળો દેશ હતો એ દેશની અંદર શું થયું? અણુબોમ્બ ફૂટ્યા હતા। 4,000 સૈનિકોને ખુવારી અને 25,000 સૈનિકોને કેદ પકડાયા હતા। શું કહે છે? ત્યારે 4,000 સૈનિકો ખુવારી ગયા બરાબર, અને ખુવાર થઈ ગયા, હેરાન થઈ ગયા, અને 25,000 સૈનિકોને કેદ પકડવામાં આવ્યા હતા। નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં। નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા। જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્મોસામાં તાઇપેન વિમાન મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી ગઈ અને નેતાજી સખત દાઝ્યા અને ત્યાં જ તેનું શું થયું હતું? અવસાન પામ્યું છે એવું કહેવામાં આવેલું છે। શું કહે છે? નેતાજીની એવી પ્રતિજ્ઞા હતી કે હું પાછો ગુલામ હિન્દુસ્તાનની અંદર પગ મૂકીશ નહીં, આઝાદ હિન્દની અંદર જ પગ મૂકી, કે આઝાદ થઈ જાય પછી જ હું શું કરીશ? આઝાદ ભારત દેશની અંદર હું પગ મૂકીશ, એવું એનું એક પ્રતિજ્ઞા લીધેલી હતી। ત્યારે નેતાજી ત્યાંથી નીકળે છે અને રંગૂન અને બેંકોક છોડી અને ક્યાં જાય છે? તો કે વિમાન માર્ગે આગળ વધે છે અને જાપાને કરેલી જે જાહેરાત હતી એ મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્મોસાના તાઇપેન વિમાન મથકમાં વિમાન ઉપડે છે અને તરત જ તેને શું લાગે છે? આગ લાગે છે અને સખત તેઓ દાઝી જાય છે, જેના કારણે આ સુભાષચંદ્ર બોઝનું શું થાય છે?
અવસાન થાય છે। આ હતું સુભાષચંદ્ર બોઝ વિશેની પૂરેપૂરી માહિતી। પણ આપણે એક પ્રશ્ન પણ અહીંયા આપવામાં આવ્યો છે, તો એના વિશે પણ આપણે સહેજ વાત કરીએ તો કે અહીં કહીએ કે કલ્પના કરો કે આઝાદ હિન્દ ફૌજને સંપૂર્ણ સફળતા મળી હોત તો। આપને એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આઝાદ હિન્દ ફૌજને સંપૂર્ણ સફળતા મળી હોત તો આપણે શું કરત? સંપૂર્ણ સફળતા આપણે મળી હોત તો આપણે શું કરત? તો એના વિશેની આપણે અહીંયા માહિતી આપવામાં આવેલી છે। તો એના વિશે વાત કરીએ તો કે આઝાદ હિન્દ ફૌજને જો સંપૂર્ણ સફળતા મળી હોત તો ભારતના બે ભાગલા પડત નહીં। બરાબર છે? તો ભારતને કદી બે ભાગલા પડવા દેત નહીં અને આપણને ઈસવીસન 1947ને બદલે 1944માં જ આઝાદી મળી જાત। બરાબર છે? જો આઝાદ હિન્દ ફૌજને જો સંપૂર્ણ સફળતા મળી હોત, જાપાન દેશે જો એને મદદ કરી હોત તો એણે 1947ને બદલે ક્યારે મળી જાત? 1944ની અંદર આપણે આઝાદી મળી જાત। આઝાદ હિન્દ ફૌજના સેનાપતિ સુભાષચંદ્ર બોઝે દેશના સરકારની સ્થાપના કરી હતી। તેણે દેશમાં સરકારની સ્થાપના કરી, એક ફૌજ ઊભી કરી હતી, સરકારની સ્થાપના કરી હતી એટલા માટે, અને પોતે દેશના વડાપ્રધાન પણ બન્યા હોત। જો 1944ની અંદર ભારત દેશ આઝાદ થઈ ગયો હોત તો એક સરકાર પણ સ્થાપના કરી હોત અને તે દેશના વડાપ્રધાન પણ બની ગયા હોત। તો જો એને સફળતા સંપૂર્ણ રીતે મળી હોત તો, પણ અહીંયા આપણે સફળતા છે એ પૂરેપૂરી એને સક્સેસતા મળી હતી નહીં। તો આ છે વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝ વિશે કે આઝાદ ફૌજ હિન્દ, બરાબર છે, ક્યાંથી ક્યાં સુધી ગઈ અને કઈ રીતે એને આઝાદ કરી અને છેવટે તે નિષ્ફળ ગઈ હતી। કેમ કે અમેરિકાએ જાપાન ઉપર જે અણુબોમ્બ ફેંક્યા ત્યારે એના બે એવા શહેરો કે હિરોશીમા અને નાગાસાકી, આ બે શહેરો એવા હતા કે હજી સુધી એ અણુબોમ્બ ફેંકવાના કારણે ત્યાં લાખો લોકો કેવા છે તો કે અપંગ, લુલા લંગડા, જેના કારણે આવા બાળકોના જન્મ થતા તમને જોવા મળે, જેના કારણે જાપાન છે એ પછાત થઈ ગયું। બરાબર છે? એની સાથે કોઈ એવી મદદ ન મળી, જેના કારણે આઝાદ હિન્દ ફૌજને ત્યાંથી શું કરવું પડી? નિષ્ફળતા મળી। બરાબર છે? તો આવી એક ઘટના છે એ સુભાષચંદ્ર બોઝ દ્વારા બનાવવામાં થઈ હતી। વિદ્યાર્થી મિત્રો આનો સ્વાધ્યાય છે આપણે પાકી બુકની અંદર આપણે લખવાનું છે। બરાબર છે? આગળ ચેપ્ટર ચાલી ગયું છે, એની અંદર મુદ્દા પણ આપેલા છે, બધાને પાઠ વ્યવસ્થિત લખેલો હશે તો સ્વાધ્યાય લખવામાં આપણે એકદમ સરળતા રહેશે। તમે જોઈ શકો છો સ્વાધ્યાયની અંદર, બરાબર છે, સ્વાધ્યાય તમારે પાકી બુકની અંદર લખવાનું છે અને આ મોટા પ્રશ્નો છે। જ્યારે નાના પ્રશ્નોની વાત કરીએ તો 11 જેટલા પ્રશ્નો આપણે 1-2 વાક્યના પ્રશ્નોની અંદર પૂછવામાં આવ્યા છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી મને ઓળખો, બરાબર છે, તો એનું નામ તમારે લખવાનું રહેશે અને છેલ્લે આપણે શું આપવામાં આવ્યા છે? જોડકા, અને છેલ્લે એક આઝાદ હિન્દ ફૌજ વિશેની ટૂંક નોંધ આપવામાં આવેલી છે, તો તેના વિશે પણ આપણે પાકી બુકની અંદર વ્યવસ્થિત લખવાનું રહેશે। જો વિદ્યાર્થી મિત્રો હવે કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખવું, જેથી કરી આપણે કોઈ પ્રશ્નનું સોલ્યુશન ન થાય, જેના કારણે આપણે પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકીએ એ માટે આપણે વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખી શકો। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।